નમસ્કાર. આજકાલ છે ને બજારમાં જુઓ તો વાળ માટે ડુંગળીવાળા તેલ, શેમ્પૂ, કન્ડિશનર બધે જ દેખાય છે. બહુ ચાલે છે. હા બહુ જ. પણ સવાલ એ છે કે શું એનો ઉપયોગ ખરેખર સાચી રીતે થાય છે? આપણી પાસે જે આજે લેખ છે ને એ આના પર જ છે. બરાબર. અને એમાં કંઈક એવી વાત છે કે મોટાભાગના લોકો ખોટી રીતે વાપરે છે. હા, ચોંકાવનારી વાત છે. આ સ્ત્રોત કહે છે કે લગભગ 90% લોકો વાળ માટે ડુંગળીનો રસ વાપરે તો છે, પણ સાચી રીતે નહીં. 90%? ઓહો, એટલે મતલબ કે આટલી બધી મહેનત કદાચ પાણીમાં જાય છે, કેમ કે પદ્ધતિ જ સાચી નથી. બસ એ જ વાત છે. તો પછી ચાલો આપણે આ સ્ત્રોતની મદદથી આજે એ જ સમજીએ કે ડુંગળીના રસનો ખરો ઉપયોગ કઈ રીતે કરવો, જેથી સારા વાળ ઉગે ને પરિણામ મળે. ચોક્કસ. જુઓ, આ સ્ત્રોતમાં કેટલાક સંશોધન અને ડર્મેટોલોજિસ્ટ એટલે કે ચામડીના ડોક્ટરના મંતવ્યો પણ છે. પહેલાં તો એ સમજીએ કે ડુંગળીમાં છે શું ફાયદાનું. હા, શું છે એવું એમાં? મુખ્યત્વે 2 વસ્તુઓ. એક તો સલ્ફર. સલ્ફર વાળ માટે જરૂરી પ્રોટીન કેરેટીન બનાવવામાં બહુ મદદ કરે. અને બીજું છે ક્યોર્સેટીન. ક્વેસિટિન. હા, એ પેલું સોજો ઓછો કરે ને. બરાબર. એ સોજો ઘટાડવામાં મદદ કરે અને એના પોતાના એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ છે. એટલે ખોડો કે સ્કાલ્પમાં કોઈ ચેપ હોય ને. હા, એમાં કામ લાગે. અને અમુક સ્ટડીઝ તો એવું પણ કહે છે કે વાળ ખરતા ઓછા થાય અને નવા ઉગવામાં પણ મદદ મળે કદાચ. એકદમ સાચી વાત. પણ આ બધા ફાયદા તો છે, પણ પેલી 90% વાળી વાત એ બહુ મહત્વની છે. હા, તો શું ભૂલ કરે છે લોકો? સ્ત્રોત કહે છે ને, સૌથી મોટી ભૂલ એ છે કે લોકો ડુંગળીનો તાજો રસ કાઢે હા. અને ગાળ્યા વગર એમનેમ જ સીધો માથાની ચામડી પર લગાવી દે. ઓ, તાજો અને ગાળ્યા વગરનો એમ જ. હા, બસ એ જ. તો પછી સાચી રીત કઈ છે? આ 90% લોકોને નથી ખબર એ. આ સ્ત્રોત જે મુખ્ય પદ્ધતિ પર ભાર મૂકે છે ને, એ છે આથવણ, એટલે કે ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશન. ડુંગળીના રસનું. રસપ્રદ. હા, આ જ મુખ્ય વાત છે જે મોટાભાગના લોકો નથી કરતા. રસ કાઢીને એને લગભગ 72 કલાક સુધી આથો આવવા દેવાનો. ઓહો, 3 દિવસ? હા. પણ આવું કરવાથી શું ફાયદો? સાદા રસ કરતાં આ આથો લાવેલો રસ કેમ સારો? જો, આથવણથી છે ને ઘણા ફાયદા થાય છે. એક તો પેલું ક્વોર્સેટીન કહ્યું ને, એનું પ્રમાણ વધી જાય છે. અચ્છા. બીજું, રસનું પીએચ લેવલ બદલાય છે, જે માથાની ચામડી માટે વધારે સારું રહે. ત્રીજું, આ આખી પ્રક્રિયામાં નવા વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ પણ બને છે. કમાલ છે. અને હા, બોનસ